કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત લીધી। ત્યારે શિહોરી 4 રસ્તા વાદળી ગાય માતાના સ્ટેચ્યુએ દર્શન કરી ત્યાંથી પગપાળા ચાલીને શિહોરી 4 રસ્તાથી મેન બજાર થઈ ગરબી ચોક થઈને વાદળી ગાય માતાના મંદિર સુધી પગપાળા ચાલીને આવી વિશ્વનું એકમાત્ર જીવિત ધરતીમાં સમાઈને સમાધિ લીધેલ ગાય માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે શિહોરી ગામના યુવાનોની શુભેચ્છા મુલાકાત કરીને ગાય માતાના ઇતિહાસ વિશે મહંત જોડે જાણકારી લીધી હતી। ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા પ્રભારી પ્રભાતસિંહ સોલંકી, આમ આદમી પાર્ટીના કાંકરેજ તાલુકા પ્રમુખ જેઠુભા વાઘેલા અને વાલજી ઠાકોર સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા શિહોરી વાદળી ગાય માતાના મંદિરે દર્શન કરવા આવતા શિહોરીના યુવાનો દ્વારા ફુલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ શિહોરી ખાતે જે બ્રિજની નીચે સ્ટેચ્યુ ગાય માતાનું લાગણીનું ત્યાં દર્શન કરી અને અહીંના જે ગ્રામજનોએ વાત કરી કે અહીંયા એટલે કે ગામની અંદર ગાય માતાનું મંદિર છે, વાદળી ગાય માતા છે, તેની જીવતા સમાધિ લીધી છે, તો ખરેખર ત્યાં દર્શન કરવા જોઈએ। અને ગ્રામજનોની વાતને લઈ અને જ્યારે ગાય માતાના દર્શન કરવા આવ્યા અને એના જે બાપજી એના જે મહંત છે એ મહંત સાથે મુલાકાત કરી અને જે ઇતિહાસ અને જે જાણ્યો, ખરેખર અદ્ભુત ઇતિહાસ અને આજથી લગભગ 150 વર્ષ ઉપર આ જે ઇતિહાસ જે છે એ ઇતિહાસ ઘણું બધું કહી જાય છે કે જ્યારે રામાયણની અંદર એક ઘટના હતી કે ભાઈ જ્યારે સીતાજીને જમીનની જરૂર પડી ત્યારે જમીન ફાટી હતી, એ જ રીતે અહીંયા ગાય માતા જ્યારે મેળો ઢૂંઢો લાગ્યો ત્યારે ગાય માતા માટે પણ આ જમીનમાં ગાય માતા સમાઈ ગયા। એટલે આ ઘટના ખૂબ ઐતિહાસિક છે અને આ ઐતિહાસિક ઘટના જ્યારે અહીંના મહંતશ્રી દ્વારા સાંભળી ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી। ગાય માતા હંમેશા તમામ સમાજ, તમામ વર્ગ, તમામ વર્ણને આશીર્વાદ આપે અને આ જે ગાય માતા છે વાદળી ગાય માતા, અને અમે જે આજે કથા જે સાંભળી અને એ કથામાં જે સાર અમને જે મળ્યો કે ભાઈ સંઘર્ષ એ સમયે પણ હતો, સંઘર્ષ આ સમયે પણ છે અને જે રીતે ભૂતકાળમાં ગૌરક્ષક પ્રતિપાળનું બિરુદ જે ક્ષત્રિયોને મળેલું હતું, બ્રાહ્મણો જે છે, તો એમની જવાબદારી હવે દિવસે ને દિવસે વધતી જાય છે, કેમ કે દિવસે ને દિવસે ગાય ઓછી થતી જાય છે અને દૂધ વધતું જાય છે। તો આપણે બધાને ગાયનું દૂધ બહુ ગમે છે પણ ગાયને સાચવવી નથી ગમતી। તો આ એક સંદેશ મારે દરેક નાગરિકોને આપવો છે કે ભાઈ હવે આપણે આપણા વિસ્તારમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ગાય હોય તો ગાયનું રક્ષણ કરીએ, એનું સંરક્ષણ કરીએ અને એને ક્યાંક ને ક્યાંક આપણાથી થઈ શકે જો કોઈ પીડા હોય તો પીડાને દૂર કરીએ। બસ આટલો સંદેશ જય ગૌ માતા અને ગાયને એક રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે એવી મારી સરકારશ્રીને આપેલ છે કે સરકારશ્રી ધ્યાન આપે કે ગાયને આવનાર દિવસોની અંદર ભારતની અંદર કમસે કમ એ રાષ્ટ્રમાતાનો દરજ્જો એ આપવો જોઈએ। જેમ કે આપણે જે રીતે તિરંગાને દરજ્જો આપ્યો છે, અશોક ચક્રને જે રીતે દરજ્જો આપ્યો છે, એ જ રીતે જો ગાય માતાને દરજ્જો આપવામાં આવશે અને ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકેનું જો બિરુદ આપવામાં આવશે તો આ જે કતલખાનાઓ છે કે આ રીતે ગાય જે રજડી રહી છે એ રજડવાનું બંધ થશે। જય ગૌ માતા।